રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આ સરકારનું 2026-27નું બજેટ રાજ્યના કુશળ નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે રજૂ કરવા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ 2047માં વિકસિત ભારતનો સંકલ્પ આપ્યો છે અને એના માટેના અનેક આયામો અને અનેક ગોલ આપણે સર કરવાના છે. અને વિકસિત ભારત બનાવવું હશે તો વિકસિત ગુજરાત પહેલાં બનવું જોઈશે અને વિકસિત ગુજરાત બનાવવું હશે તો આપણે ગુજરાતનો દરેક પરિવાર વિકસિત હોય એ માટેના ગોલ આપણે નક્કી કરવાના હશે. આ બધા જ ગોલ પ્રાપ્ત થાય અને ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે, કૃષિની રીતે, ઉત્પાદન ક્ષમતાની રીતે, હેલ્થ, આરોગ્ય, પર્યાવરણ, આ તમામ ક્ષેત્રની અંદર જે ગોલ અપાયેલા છે એ સિદ્ધ કરવા માટેનું આ જરૂરથી બજેટ હશે. અને એ માત્ર ગુજરાતના વહીવટીતંત્ર માટે જ નહીં પરંતુ દેશ માટે પણ માર્ગદર્શક બની રહે એવા બજેટની આપણને સૌને અપેક્ષા છે અને અપેક્ષા આપણું બજેટ પરિપૂર્ણ કરશે એવી મને શ્રદ્ધા અને વિશ્વાસ છે. થેન્ક યુ.